જય માતાજી મિત્રો, આપણા બધાનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. મિત્રો, આપણે ઘણા બધાને એવો મનમાં પ્રશ્ન થતો હોય છે કે આપણા મઢમાં જે દેવ હોય છે તો એની અંદર કેટલા દેવ હોય છે. આ ઘણા બધા લોકોને જાણવાની એવી ઈચ્છા થતી હોય છે. કેમ કે તમે જાણતા હશો કે આપણે ઘણીવાર જોઈએ તો મંદિરમાં, જેમ કે સતી માતાનું મંદિર હોય તો સતી માતાના નામથી એ મંદિરને આપણે ઓળખતા હોઈએ છીએ. આપણે ઘણા બધા લોકો ત્યાં દર્શન કરવા જઈએ તો સધીમાનું મંદિર છે એમ કહીને દર્શન કરીને આવતા હોઈએ છીએ. પણ જે લોકો ખરેખર માતાજી વિશે જાણવા માંગતા હોય છે એ લોકોને ખૂબ જ જિજ્ઞાસા એવી થતી હોય છે કે સધી માતાનું મંદિર છે, પણ આના અંદર કેટલા દેવ હોય છે અને કયા કયા દેવ છે, આ જાણવાની દરેકની ઈચ્છા થતી હોય છે. મિત્રો, એવી જ સરસ મજાની આપણે વાત કરવાના છીએ કે આપણા મઢમાં મંદિર છે તો એની અંદર એક દેવ છે કે એકથી વધારે છે, તો એ કઈ રીતના આપણે ખબર પડે એના વિશે સરસ મજાની આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો મારો અંત સુધી, કે જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. તો આપણા જે હિન્દુ ધર્મ છે એની અંદર આપણે વાત કરીએ મિત્રો, તો 33 કરોડ દેવી દેવતાઓની વાત કરવામાં આવતી હોય છે. પણ એનો અર્થ એવો નથી કે 33 કરોડ અલગ અલગ ભગવાન હોય છે. 33 કરોડનો સાચો અર્થ એવો થતો હોય છે કે 33 પ્રકારની દિવ્ય શક્તિ, જેને આપણે 33 કોટીના દેવ કહેતા હોઈએ છીએ મિત્રો. અને દરેક મંદિરમાં એક મુખ્ય દેવતા હોય છે કે માતાજી હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો કોઈ જગ્યાએ સદીમાનું મંદિર હોય, કોઈ જગ્યાએ જોગણીમાનું મંદિર હોય, ચામુંડામાનું મંદિર હોય, માં મેલડીનું મંદિર હોય. તો આ રીતના દરેકે અલગ અલગ દેવીનું મંદિર હોય, એમ મુખ્ય દેવ હોય છે જેને આપણે ઓળખતા હોઈએ છીએ. અને ઘણી જગ્યાએ તમે જોશો તો એક સાથે વધારે અંદર મૂર્તિ અથવા તો ફોટા હોય છે. જેમ કે ઘણી જગ્યાએ તમને જોવા મળશે કે સતીમાનું મંદિર હોય ત્યાં સિકોતર માતાનો પણ ફોટો તમને જોવા મળતો હશે, ત્યાં સિકોતર માં પણ હોય છે. જેમ કે મેલડી માતાનું મંદિર હોય તો ત્યાં ઘણીવાર તમને ઝોપડી માતાનું પણ જોવા મળતું હશે, ત્યાં તમને અખત માતાનું પણ જોવા મળતું હશે, ત્યાં વીર પણ તમને જોવા મળતો હશે. તો આ એમની સાથે બીજા પણ દેવ હોય છે મિત્રો. કારણ કે જ્યારે આપણે માતા સતી હતી, જ્યારે એના શરીરના 51 ટુકડા થયા હતા, ત્યારે ભગવાન શિવે જે શક્તિપીઠોની સ્થાપના કરી, તો દરેક શક્તિની રક્ષા માટે એમનો એક અંશ મૂકવામાં આવેલો છે કે જેને આપણે ભૈરવ અથવા તો વીર કહેતા હોઈએ છીએ, અથવા તો આપણા હનુમાનના અલગ અલગ નામથી પણ એમને ઓળખતા હોઈએ છીએ. દરેક જે શક્તિનું મંદિર હશે, કોઈ પણ માતાજીનું મંદિર હોય તો ત્યાં એમના રક્ષક દેવ પણ જોડે હોય છે મિત્રો, જે આપણા 33 કોટીના જે દેવ હોય છે એમાં સમાવેશ થતો હોય છે. એનું ઉદાહરણ હું તમને જણાવું તો તમે કોઈ પણ શિવના મંદિરે જશો તો શિવના મંદિર સાથે નંદીનું પણ સ્થાન હશે. ત્યાં ઘણી જગ્યાએ એની સાથે સાથે ગણેશ અને માતા પાર્વતીનું પણ સ્થાન હશે. કોઈ પણ માતાજીની વાત કરીએ આપણે, માતાજીના મંદિરમાં તમે જાઓ તો એમની સાથે ભૈરવનો વાસ હશે અથવા તો હનુમાનનો વાસ હશે. જેમ કે આપણે જોઈએ તો સધી માતાનું મંદિર હોય અથવા તો સિકોતર માનું મંદિર હોય, તો એ મંદિરમાં તમને એક વીર રૂપે દેવ તમને જોવા મળતું હશે. ઘણી જગ્યાએ નારસિંગો વીર હોય અથવા તો કોઈ બીજો વીર ત્યાં વાસ કરતો હોય, પણ એમની સાથે ચોક્કસપણે એક વીર હોય છે મિત્રો. જેમ આપણે મેલડી છે, મેલડીની વાત કરીએ તો મેલડી સાથે પણ વીર હોય છે મિત્રો. ઘણીવાર ત્યાં મસાણીઓ વીર હોય અથવા તો નારસંગો વીર પણ ત્યાં હોઈ શકે છે. જો વીર ના હોય તો ત્યાં ભૈરવ એમની સાથે વસવાટ કરતો હોય છે મિત્રો. એમ કોઈ પણ મંદિર હોય તો ત્યાં મઢમાં એક દેવી દેવતા નથી હોતા, એની સાથે અલગ અલગ હોય છે. આ દરેકનો ખ્યાલ આપણને કઈ રીતના આવે, તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો જે એનો જાણકાર હોય, જે એમના આપણે જે ભુવા હોય, એમને જો તમે પૂછો તો એ તમને ઘણીવાર જણાવતા હોય, ઘણીવાર કહેતા ના હોય, અથવા તો પેઢી દર પેઢી સમય એવો આવ્યો હોય કે જેના કારણે આપણને જ્ઞાન ના હોય કે અંદર આપણા મઢમાં કયા કયા દેવ છે, અથવા તો એક દેવ છે કે એકથી વધારે દેવ છે. પણ મિત્રો ધ્યાન રાખજો
કે ઘણીવાર આપણે નિવેજ માતાજીના ચડતા હોય વર્ષમાં એકવાર. જેમ કે નવરાત્રિ હોય તો નવરાત્રિના આઠમમાં આપણે નિવેદ ચડતા હોય છે માતાજીના. તો આ નૈવેદ્યની અંદર શું શું થતું હોય છે એના પરથી પણ આપણે અંદાજ લગાવી શકીએ છીએ. જો એક બે માતાજીને આપણે નામ જાણતા હોય અને પૂછતા હોય તો ત્યાં સ્વાભાવિક રીતે તમે જાણતા હશો કે એક સરળતાથી હું તમને જણાવું તો શ્રીફળ થાળી અને એવું થતું હોય છે. ઘણી જગ્યાએ એવું હોય છે કે માતાજીને શ્રીફળ ચડતી હોય, થાળી થતી હોય, એની સાથે ચોખા થતા હોય છે, એની સાથે પૂરી થતી હોય, વડું થતું હોય, તેલની થાળી થતી હોય, આવું પણ ચડતું હોય છે મિત્રો. તો જો આવું જ ચડતું હોય તો સમજી લેવું કે આ દેવ એક નથી પણ એની સાથે ઘણા બધા દેવો રહેલા છે મિત્રો, કે જેની અંદર ઝોપડી માતાનો વાસ રહેલો છે મિત્રો. જો વડા ચડતા હોય, તેલની થાળી ચડતી હોય તો સમજી લેવું કે એની અંદર ઝોપડી કોઈ ના કોઈ ઝોપડી માતા છે, જેમાં જવું ઝોપડી પણ હોઈ શકે છે, અખત ઝોપડી હોઈ શકે છે, અથવા તો મસાણની મેલડી પણ હોઈ શકે છે મિત્રો. બીજું મિત્રો વાત કરીએ કે ઘણીવાર આપણે બાકરા ચડતા હોય, ઘણી જગ્યાએ અલગ અલગ 7 અન્નના બાકરા રોધીને ચડાવવામાં આવતા હોય, અથવા તો ઘણી જગ્યાએ ઘઉંના બાકરા ચડતા હોય છે. પછી ઘણીવાર એવું હોય કે આપણે જે હવાસર ચોખા થતા હોય ને એની જગ્યાએ ચોખા વધારે થતા હોય. તો આ જે ચોખા થતા હોય માતાજીના જે નિવેદ થતા હોય એ કોઈ એક બે દેવી દેવતાઓના નહીં હોતા મિત્રો. એની અંદર ઘણી બધી એવી શક્તિઓ રહેલી હોય છે કે જેની અંદર આ નિવેદ થતા હોય છે. તો આમાં એવું છે મિત્રો કે ઘણી જગ્યાએ મંદિર હોય છે આપણા, એમાં મઢમાં જે માતાજી હોય છે એ માતાજી દરેક બહાર પડેલા નથી હોતા, દરેક જાહેર થયેલા નથી હોતા. એમાં મુખ્ય માતાજી એક જ હોય છે, અથવા તો એની સાથે 2-3 શક્તિ એવી હોય છે કે જેના નામ આપણને બહાર પડેલા હોય છે. પણ એના અંદર પણ એવા શક્તિઓ રહેલા છે કે જે રક્ષક દેવ હોય, અથવા તો અન્ય કોઈ બીજી શક્તિઓ પણ એવી રહેલી છે કે જેને આપણે જાણતા નથી મિત્રો. તો એના પેટે આપણે જે નિવેદ ચડતા હોય છે એ ચડાવવામાં આવતા હોય છે બંધ મુઠ્ઠીમાં. બંધ મુઠ્ઠીમાં એટલા માટે કહીશ કે એમના નામ એ બહાર નથી પડતા ને કામ કરતા હોય છે, એટલા માટે એમને આ નિવેદ ચડાવવામાં આવતા હોય છે. તો ખાસ આ નિવેદ પરથી પણ તમે જાણી શકો છો કે આપણી મઢમાં એક માતાજી છે કે એકથી વધારે માતાજી છે. પણ એટલું યાદ રાખો મિત્રો કે કોઈ પણ મઢમાં એક માતાજી નથી હોતા, એની સાથે કોઈ ના કોઈ બીજા દેવ હંમેશા રહેલા જ હોય છે મિત્રો. એની સાથે બીજા દેવ જોડાયેલા હોય જ છે, જેમ કે રક્ષક દેવ હોય જે તમારું રક્ષક કરતા હોય છે એ પણ જોડાયેલા હોય છે. ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે કે સદી 77નું 7 ઘણી જગ્યાએ તમને જોવા મળશે. એમની સાથે તમને નારસિંગો વીર પણ જોવા મળશે. તો એમની સાથે કોઈ ના કોઈ દેવ દેવી સત્તા રહેલા હોય છે. આમાં એવું હોય છે કે જે મુખ્ય દેવ હોય છે એને આપણે પૂજતા હોઈએ છીએ, પણ સાથે સાથે એમના અંદર જે દેવ રહેલા હોય એ પણ પૂજાતા હોય છે, અને એ દેવ આપણું કામ કરતા હોય છે. હા મિત્રો, સાચી વાત છે, એ દેવ આપણું કામ કરતા હોય છે મિત્રો. ઘણીવાર એવું હોય કે આપણે મુખ્ય દેવને જે આપણે કોઈ પણ વિનંતી કરતા હોઈએ અથવા તો આપણે કોઈ પણ માનતા હોઈએ તો એમના અંદર રહેલા જે બીજા દેવ છે એ એમનું કામ કરતા હોય છે મિત્રો. અને આમ વારસા રીતે ચાલતું આવે છે. જો કોઈ ભુવોજી હશે, એ ઉંમરલાયક હશે, એમને તમે પૂછશો તો ઘણીવાર તમને આની જાણકારી પણ આપશે અને ઘણા લોકો આની જાણકારી પણ નહીં આપે. તો મિત્રો, જો તમને આવા જ મંદિર અથવા તો રહસ્યમય જાણકારી જોઈતી હોય, કોઈ દેવી દેવતાઓ વિશેનો મંત્ર માત્રની જાણકારી જોઈતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માતાજી મિત્રો જરૂર લખજો મિત્રો. મળીએ આગળની નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈશ. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી.